દક્ષિણ મેક્સિકોમાં મોટી દુર્ઘટના થઈ ગઈ છે, જ્યાં એક દુઃખદ બસ દુર્ઘટનામાં 3 ડઝનથી વધારે લોકોના મૃત્યુ થયા છે. શરૂઆતી રિપોર્ટમાં દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 41ની નજીક છે. આ રોડ અકસ્માતમાં કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આ દુર્ઘટનાની જાણકારી આપતા તાબાસ્કોના કોમલકાલ્કોના મેયર ઓવિડિયો પેરાલ્ટેએ જણાવ્યું હતું કે જરૂરી મદદ પહોંચાડવા માટે સ્થાનિક અધિકારીઓની ઘટના સ્થળે મોકલવામાં આવી રહ્યા છે. તેમજ ઇમરજન્સી સર્વિસ આપવામાં આવી છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. બસ ઓપરેટર ટૂર્સ અકોસ્ટાના જણાવ્યા મુજબ ઘટનાના સમયે વાહનમાં લગભગ 44 યાત્રી બેઠા હતા. કંપનીના ફેસબુક પોસ્ટમાં ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે બસ ગતિ મર્યાદામાં ચાલી રહી હતી અને દુર્ઘટનાનું કારણ જાણવાની અધિકારીઓ કોશિશ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.